So hey guys, welcome back to my YouTube channel. I am a full-time student and part-time content creator. So today I will share you what I have carried in this bag as a college student. So yeah, I am so excited. So અત્યાર સુધી વિડિયો અગર તમે જોયો હોય તો ફૂલ વિડિયો જોજો, તમને બહુ જ મજા આવશે. So yeah, let's get started. This is Bhumi, and first thing, what is the cute thing on my bag is this puppy. I love soft toy, that's why I put in here. સો ફર્સ્ટ થિંગ ઇઝ માય આઈ કાર્ડ ઓન માય બેગ. આઈ કાર્ડ વગર તો કોલેજમાં એન્ટ્રી જ નથી મળતી કોઈને બી, પણ હું તો કોલેજમાં આઈ કાર્ડ વગર પણ એન્ટ્રી લેવા માટે દોડી જાઉં છું, ઘણી વાર ઘૂસી જાઉં છું એમ જ આઈ કાર્ડ વગર. સો યસ, ધીસ ઇઝ ફર્સ્ટ થિંગ ઇઝ માય આઈ કાર્ડ. દેન સેકન્ડ થિંગ ઇઝ ધીસ બુક. આઈ લવ ટુ રીડ બુક, બટ હું કોલેજની અંદર નથી વાંચતી આ બુક, બટ હું ઘરે બેસીને વાંચું છું. બટ આઈ લવ ધીસ બુક. ધીસ બુક નેમ ઇઝ ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક. જે તમે વિચારો છો એના ઉપર આપણે બિલીવ ના કરવું જોઈએ. એન્ડ दिस बुक इज मोस्ट लवली ब्यूटीफुल अवेलेबल ऑन मीशो. मैंने ये बुक मीशो से ली है. सॉरी, હું હિન્દીમાં કેમ બોલું છું, હું તો ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર છું. સો મેં આ બુકને મીશોમાંથી લીધી છે. સો યા, ધીસ ઇઝ બુક. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધીસ. આના વગર આપણે ક્યાંય જઈ નથી શકતા, અને હું તો જઈ નથી શકતી. તમને બતાવું અત્યારે મારા પાકીટમાં કેટલા પૈસા છે. ઓ માય ગોડ, ધીસ ઇઝ સો only 50 rupees. I have only 50 rupees in my purse as a college student. Guys, seriously, એના સિવાય કંઈ જ નથી. જો હું તમને બતાવું, કંઈ જ નથી મારી પાસે. ઓનલી 50 rupees છે. ઓ સોરી, 10 rupees is also 10 rupees and 50 rupees. એન્ડ એ મારા ડેબિટ કાર્ડ છે. આ મારું ડેબિટ કાર્ડ છે. ઓબ્વિયસલી એને યુઝ જ નથી કરતી જરાથી. અને આ મારો એક તૂટેલો ફોટો છે. બહુ જ જૂનો ફોટો છે આ મારો. યસ. સો આને હું મૂકી દઉં ત્યાં. એના પછી છે એરબડ્સ, જે મને મારા ભાઈએ આપ્યા છે. એ પણ ખબર નહીં એણે લીધા છે, પણ મને ગિફ્ટ આપ્યા છે. સો આને હું 3 વર્ષથી મારી પાસે રાખું છું, અને આ બહુ જ કિંમતી છે. ધીસ એરબડ્સ ઇઝ સો કિંમતી, કારણ કે આ એરબડ્સની પ્રાઇસ આઈ થિંક 30,000 રૂપીઝ છે. એપલના છે ગાઈસ. તો મારી પાસે ફોન તો ઓપ્પોનો છે. યસ, પણ હું એપલના વાપરું છું. સો કિંમતી 30,000ની વસ્તુ હું મારી બેગમાં લઈને ફરું છું. ચેન. ધીસ ઇઝ માય દુપટ્ટો. બિકોઝ ઇન્ડિયાની અંદર તો કેટલી બધી ગરમી પડે છે, રાઈટ? તો દુપટ્ટો વગર તો નીકળાતું જ નથી. બિકોઝ યુ નો આઈ લવ માય સ્કિન, આઈ લવ ટુ સ્કિન કેર ઉપર હું નેક્સ્ટ વિડીયો બનાવવાની છું. સો યા, ધીસ ઇઝ ઓલ અબાઉટ માય દુપટ્ટો. ધીસ ક્લિપ ઇઝ વન ઓફ માય ફેવરેટ. આ મને મારી માસીએ આપ્યું હતું, અને આ 20 રૂપીઝનું છે. બટ આનાથી કેટલા બધા મારી પાસે ક્લિપ્સ છે, પણ હું આ એક જ યુઝ કરું છું. બિકોઝ આઈ લવ ધીસ, કારણ કે આનાથી વાળ મારા એકદમ ટાઈટ રહે છે. That's why I use this, but I love this and I love you માસી. બીજા બધા મને મોકલતા રહેજો. This સ્ટાઇલ યુનિયનમાંથી મેં આ લીધું છે. હેન્ડ ક્રીમ છે, પણ હું આ હેન્ડ ક્રીમને બધી જગ્યાએ યુઝ કરું છું. ફેસ પર, હાથ પર, પગમાં, બધી જગ્યાએ હું આ એક જ ક્રીમ યુઝ કરું છું. બિકોઝ આઈ લવ ધીસ ક્રીમ. અને આ મને મારા બેસ્ટ ફ્રેન્ડે ગિફ્ટ કરી છે. થેન્ક યુ સો મચ માય બેસ્ટ ફ્રેન્ડ. અને આ હેન્ડ ક્રીમ છે બ્લુબેરી એન્ડ લેવેન્ડર. 30 ગ્રામ્સની છે, બટ ઇટ્સ સો કોસ્ટલી યાર. બટ આઈ લવ ધીસ. ફાઇનલી, વન ઓફ માય ફેવરિટ ઇઝ ધીસ લિપ ગ્લોસ. આઈ લવ લિપ ગ્લોસ. આનાથી ચીક્સમાં એકદમ પિંક દેખાય છે, એટલે મને આ બહુ જ ગમે છે. સો યા, ધીસ ઇઝ આઈ ઓલવેઝ કેરી ઓન માય બેગ. લિપ ગ્લોસ તો નથી, પણ આ છે ફેવિસ્ટિક. અગર જો મારી હવે કોઈ બી આમ દાદાગીરી કરતું હોય કે ગુસ્સાથી વાત કરતું હોય કે કોઈ બી બદતમીજી કરતું હોય ને એના મોઢા ઉપર લગાવવા માટે આ હું મારી સાથે મારી બેગમાં લઈને જ ફરું છું. સો મોસ્ટ ઓકવર્ડ થિંગ ઇઝ ફોટો. મને દરેક જગ્યાએ હું લઈને જ ફરતી હોઉં છું. આ મારા ફોટોઝ છે. અત્યારે હું ઘરે ગઈ હતી ત્યારે પણ મેં ફોટોઝ બનાવડાવ્યા હતા, અને આ તો થોડાક એક્સ્ટ્રા છે જે મેં આ પણ મને મારા ફ્રેન્ડે કરાવી આપ્યા છે. મેં ખુદ નથી કરવા, ત્યારે હું ખુદ કંઈ કરતી જ નથી. બધું મારા ફ્રેન્ડ્સ લોકો જોડે જ કરાવું છું. સો યસ, ધીસ ઇઝ માય ફોટો. એન્ડ અનધર લિપ બામ ઇઝ ઝુડિયો લિપ બામ. ખાલી લિપ બામ કરું ત્યારે જ મારું મોઢું બંધ જાય, ત્યાં સુધી મારું મોઢું બંધ ના થાય. 100 રૂપિયાનું છે આ, બટ 2 વર્ષથી વાપરું છું, હજી પતી નથી, તો હું વાપરું છું. યસ, ઓનલી 2 પેન્સ. એમાંથી બી અગર કાલે તમે જોશો મારી બેગની અંદર, તો આ બેમાંથી એક બી પેન દેખાશે નહીં, કારણ કે એક મારી ફ્રેન્ડ લઈ લેશે અને એક હું આપીશ. તો એક વાર લઈ લે એ લોકો, તો પછી બીજી વાર મળે જ નહીં, આપણા સુધી આવે જ નહીં. ક્યુટ ધીસ રબર બેન્ડ ફોર માય હેર. કારણ કે ઘણીવાર હું ઓલમોસ્ટ વાળ છૂટા રાખતી નથી, પણ બાંધીને જ જાઉં છું, કારણ કે મને પસંદ જ નથી. ધૂળવાળા થઈ જાય. આઈ ડોન્ટ લાઈક. આઈ લવ માય હેર. એન્ડ ધીસ આ બે દવા ખબર નહીં શેની છે, ઘણા ટાઈમથી મારા બેગની અંદર પડી છે. બસ યસ, એને રાખી મૂકું, કારણ કે મને કોઈ વાર કામ આવશે. મારા બેગનું આ ખાનું, એ ખાનામાં તો કાંઈ છે જ નહીં એમ જોવા જઈએ તો, કારણ કે મોસ્ટલી બધી દવાઓ છે. ધીસ ઇઝ માય મેડિસિન.
આ બધી હું PCOSની દવા લઉં છું. એ બધી મારી આ દવાઓ છે જે હું ક્યારેક લઉં છું. આઈ નોટ કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ આપણે, બટ હું નથી રહી શકતી. દેટ ઇઝ માય પ્રોબ્લેમ. હવે જે મારા બેગની અંદર મોટી ચેન છે એની અંદર શું છે, કેટલી બુક્સો છે જોઈએ આપણે. કેલ્સી ગાઈસ, 100 રૂપિયાવાળી કેલ્સી હું 5 વર્ષથી વાપરું છું. માય ગોડ, આ કેલ્સી સાથે મારી એટલી જ મેમરી છે, એટલી વાર પડ્યું છે પણ હજી સુધી તૂટ્યું નથી. સો આઈ લવ માય કેલ્સી, આઈ લવ યુ કેલ્સી. એના પછી જોઈએ તો પેટ પૂજા. ધીસ ઇઝ માય લંચ બોક્સ. હવે સ્કૂલમાં તો છું નહીં, કોલેજની અંદર છું, બટ તો બી હું લંચ બોક્સ લઈ જાઉં છું કારણ કે બધા ફ્રેન્ડ્સ મારા લાવતા હોય તો બધા સાથે બેસીને નાસ્તો કરીએ. સો યા, ધીસ ઇઝ માય લંચ બોક્સ, પિંક લંચ બોક્સ એન્ડ ઇટ્સ કોસ્ટ ઇઝ ઓનલી 200. 200 રૂપિયાનું છે. આ મેં ડીમાર્ટમાંથી લીધું છે. યસ. એના પછી છે આ મારી પાણીની બોટલ. પાણીની બોટલ હું ગમે ત્યાં જાઉં, ચાલવા જાઉં કે પછી કોલેજ જાઉં કે જીમ જાઉં કે કશે બી જાઉં ને તો હું પાણીની બોટલ લીધા વગર જતી નથી. અત્યારે બી મને થોડું પાણીની તરસ લાગી છે તો હું આમાંથી પી લઉં પહેલાં. સો યા, પાણીની બોટલ વગર હું ક્યાંય જાતી જ નથી એક્ઝેક્ટલી. અને આ બોટલ મને મારા સમાજમાંથી ગિફ્ટમાં મળી છે. એકચ્યુઅલી 2 બોટલ ગિફ્ટમાં મળી હતી. આના પહેલાં પણ મારી આવી જ બોટલ હતી, પણ અમે લોકો લાસ્ટ ટાઈમ જ્યારે કેફેમાં ગયા હતા ને ત્યાં કેફેમાં મારી બોટલ ભૂલાઈ ગઈ હતી. સો યા, ધીસ ઇઝ માય પાણીની બોટલ. આ મારી 2 બુક્સ છે. હવે તમે બિલીવ નહીં કરો, આ બુક્સની અંદર મેં બધા જ સબ્જેક્ટ લખ્યા છે. આ બુક્સની અંદર બધા એટલે ટોટલી 5 to 5 સબ્જેક્ટ મારા આ બુક્સની અંદર છે. અકાઉન્ટ્સ, થિયરી, એવરીથિંગ બધું જ આની અંદર છે. અને આ બુક્સ મને શ્રી કાંઠા 24 પ્રજાપતિ સમાજ કચ્છમાંથી આપવામાં આવી છે. હું કોઈ પ્રમોશન નથી કરતી, આ તો જસ્ટ કહું છું. અને આ જ મારી ફેર બુક. યા 3 વર્ષની ફેર બુક, 3 વર્ષનું ફેર બધું મેં આ જ બુકમાં લખ્યું છે. So yes, this is all about my 2 books for college. And last thing is my pouch. Oh my god, આટલી બધી પેન ક્યાંથી મળી? વાવ, આ તો મેં કોઈ દિવસ જોઈ જ નથી. આજે મેં ખુદ જોઈ છે કે મારા બેગમાં આટલી બધી પેન બી છે. વાવ. ઓકે, સો હું આને કેરી કરી લઉં અત્યારે. હવે એક વસ્તુ રહી ગઈ છે, એ છે આ રબર બેન્ડ જે હું ઓલવેઝ કેરી કરતી હોઉં છું મારી સાથે કારણ કે વાળ ખુલ્લા નથી રાખતા. લાસ્ટ થિંગ ઇઝ સેનેટરી પેડ કે દરેક છોકરીઓએ પોતાની સાથે રાખવું જ જોઈએ. ઇમરજન્સીમાં કામ લાગી જાય ગમે ત્યારે, ખબર નહીં. ઓકે, so hey guys, this is all about me and my bag, what I carry as a student in my bag. This is all about me and this topic. So yeah, અત્યાર સુધી તમે મારો વિડીયો જોયો હોય એના માટે by heart thank you so much for everything. So if you like my video then like, share, comment, subscribe. Okay, bye.